તો દર્શક મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો બધાને રામ રામ ડાયરા ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે તો દફતર ને ટિફિન બધું લઈને જાવ છું ને આપણે ભણવાનું ચાલુ થઈ ગયું છે 10-12 દિવસથી. તો આપણે રેગ્યુલર ભણવા પણ જઈએ છીએ એ દી નતા જ્યાં નિશા ખોલી ત્યારે. ને અત્યારે તો બસ ટિફિન લઈને દફતર લઈને ત્યારે તો દુકાને જઈ રહ્યો હતો. ત્યાંથી જમી બમીને પછી રાત આપણે સ્કૂલે જશ ને તમને બધી થોડુંક જોવા મળશે તો બધા કન્ટિન્યુ. અત્યારે તો કાંક દી આવી રીતના કાંક ઉગી ગયો હશે જુઓ. અને હું જઈ રહ્યો છું અત્યારે પડામાં હાલતો ને જાઉં દુકાને. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આગળ લોક જોતા રહેજો એમ. હા, અને એક વાત યાદ આવી ગઈ, તમને એક વાત જણાવવાની છે કે આપણે દરરોજ હવે વિડીયો આવતા રહેશે. એક આવશે આપણું મિની વ્લોગ અને એક આવશે લોંગ વિડીયો એટલે કે મોટો વિડીયો. એક બે મિની વ્લોગ ને એક લોંગ વિડીયો. એટલે આજે આવશે લોંગ વિડીયો, કાલે આવશે મિની વ્લોગ. આ લોંગ વિડીયો આવશે 8 વાગે અને કાલે મિની વ્લોગ આવશે સાંજે 8 વાગે અને આ વ્લોગ સાંજે 8 વાગે. આજે શુક્રવાર બરોબર, બધા કન્ટિન્યુ. ને બસ હવે અત્યારે જો હું જૂના ઘરે આવતો રહેશો ને અહીંયા કણે અમારા ગોપીબેન કોમેડી સ્ટાર ગોપીબેન અમારા અત્યારે જો રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. કેમ ગોપીબેન રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને? જુઓ તો હાલો આપણે દુકાને જવાનું છે તો દુકાન તરફ રવાના થઈએ. અને બસ જો અહીં દુકાને ગયો છે અને રેડી વાળી છોડી નાખ્યો અને રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ઓકે દેવબેટીને રેડી કમ્પ્લીટ કરી નાખ્યું. બસ જો અહીંયા છે ને દુકાને જો અહીં બેઠો જો. તો આગળ હું થાય છે તમે જોતા રહેજો અને કોમેન્ટ બમેન્ટ કરતા રહેજો, લાઈક બાઈક સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો અને શેર વેર જે કાંઈ આવી તો બધા આગળ જોતા રહેજો એટલે કે કન્ટિન્યુ. બસ હવે તો અહીંથી દુકાન બંધ કરીને હવે તો અહીં નીકળી જશો ભણવા. અને હવે હાલો બસ સ્ટેન્ડ રિક્ષા ગોતીને એના કારણે જઈને તમને મળું ને હાલો હવે એને ભણવા જઈને હતી. અને બસ હવે જો ગામમાં આવી ગયો છે ને અમારા ગામનું બસ સ્ટેન્ડ છે ને રિક્ષો જો થોડીક પડી છે ને એક જ રિક્ષામાં આપણે જવાનું છે અને વ્યાજ આવી છે ને આવી ગયા છે ભણવા. અને જો આ બધા છે કાંક કહેવા માગે છે તો જરાક થોડુંક તમે આનું સાંભળો. આ વિવેક પોતે વિવેક નારાયણભાઈ ઝાપડિયા. અને બસ હવે જો ભણીને આવી ગયા છે ને હવે જ આવી છે ઘર તરફ. અને આ બધા ભણીને મેં આવતા રહ્યા છીએ ને આ બસ છે અમારા મિત્રો અરે હોવન કરીને મજા આવી છે. ને બાકી જો જસદણ વિશે તો પબ્લિક વિશે થોડોક વ્લોગ ઉતાર્યો હતો જો તમને અત્યારે દેખાઈ રહ્યો છે જો આ બધા છે. ને બસ હવે જો ભણીને આવતા રહ્યો ને આની પાછો અત્યારે કુએ પૂજી ગયો છું. જો કુવો અત્યારે તમે જોઈ શકતા હશો. ભણીને બધા ભાઈબંધ દોસ્તારો મોજ મજા કરી અને બહુ મજા આવી છે. અને આવતું કરવા જો ત્યારે ઉતરીને આવી ગયો તો આપણા વડીના રસ્તે અને જે હા કુવા જોઈ શકતા હશો. કુવા આપણે લોકેશન તમને બધાને ખબર છે. બધા કન્ટિન્યુ રહેજો છે આપણે આગળ શું થાય તમને દેખાડવામાં આવે છે કે કુવો કેટલો ભરો છે જરાક જોઈ જોઈએ તમે બધા જુઓ. આટલો કુવો કાંક ભર્યો છે. કાલે નાહ્યા હતા પણ તમને કાંઈ વ્લોગમાં દેખાડ્યું નથી. આટલું પાણી ભર્યું હતું તોય નાહ્યા હતા. બાકી જુઓ આટલું ભર્યું હતું ને તોય નાહ્યા હતા. બાકી જો આટલે ભર્યું હોય આંગળે રહીને સીધાનું આ ભર્યું હોય તો બધા કન્ટિન્યુ. બસ હવે જો બડામાં આવી ગયો છે અને એની પાસે અત્યારે જોઈ બે શકતા છે. વવાઈ બવાઈ ગયું છે એની પાસે જુઓ કાકા વાડીનો નજારો આવો છે જો. પર વાદળ કેવો છે જરાક કોમેન્ટમાં કહેજો. બાકી બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આગળ જોતા રહેજો. કપા બપા છે થોડોક જોતા આવડી જશે અને એની પર વિણાઈ જશે. કન્ટિન્યુ રહેજો ભાઈ સારું બધા કન્ટિન્યુ. બસ હવે જો હાંજ બાંધ પડી ગઈ છે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો રબડું રેડી છે અને તેલ ગરમ મૂકી દીધું છે ને આગળ જોતા રહીજો. અને ભજીયા હમણાં બની જાય એટલે તમને દેખાડવામાં આવશે ને કેવા છે જરા કોમેન્ટમાં કહેજો. તો હાલો અત્યારે જે બને છે તેલને ગરમ મૂક્યું છે ને અહીંયા રબડું છે અને તેલ ગરમ છે. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહીજો, જોતા રહીજો આગળ. અને હવે જો બસ ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો એક પછી એક મુકાવા માંડ્યું છે. જો
કેવા છે જરાક કોમેન્ટમાં કહેજો. બાકી જો અત્યારે તો સડે છે બની રહ્યા છે. હવે જો જે આ સડતા હતા એ સડીના નીચે આવી ગયા છે ને આવા કાકા ભજીયા છે ને બાકી બીજા જો અહીંયા બની રહ્યા છે. જે એટલું રબડું છે અને આમાં છે થોડાક આ મરસા છે આની પાસે ને આની પર બની રહ્યા છે અને એટલા સડી ગયા છે. જે થોડાક સડી ગયા થઈ જાય એટલે આલો પછી બધા જમી લેવી. અને આમાં બની ગઈ છે જો ચટણી, મસ્ત મજાની ચટણી બની ગઈ છે. અને હવે ભજીયા થાય એટલે બધા જમવા બેસી જવી. ને જો બહુ ભજીયા બની ગયા છે ને અમારા કોમેડી સ્ટાર ગોપીબેન જો અત્યારે ખાવા બી ગયા છે. ગોપીબેન તમે શું ખાવ છો જરા કયો તો એમ કે જો અત્યારે એ થોડાક રીસાઈ ગયેલા છે એટલે કઈ બોલશે નહીં. ટીવી જોવા માટે રીસાઈ ગયા છે. જો આમ ટીવી ચાલુ છે અત્યારે જો ને ટીવી જોવા માટે રીસાઈ ગયા છે એટલે અત્યારે કઈ બોલશે નહીં. બાકી ખાઈ જો. અને હવે જો આમાં ચટણી લઈ લીધી ને આ છાશ ને જો આ બધા ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે. અને જે થોડાક પણ જો આમ બની રહ્યા છે જો અને આટલા થઈ ગયા છે ને જે બની રહ્યા છે. અને એન પણ મારું ગોપીબેન તો હજી ખાવાનું ચાલુ જ છે અને ક્યારના બેઠા છે તો બની ગયું છે. તો હાલો બધા વાળું કરવા અને મેં પણ ભજીયા ખાઈ લઈએ ને તમારે ખાવા હોય તો આવો હાલો બધા જોતા રહીજો. તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક અડધા બ્લોગમાં. એટલે કે આપણે સાંજે જો ભણીને આવ્યા હતા ને તે કંઈ બ્લોગ આપણે શું કહેવાય આપણે કંઈ પૂરો કરવાનો ટાઈમ નહોતો રહ્યો. એટલે જો અત્યારે તો સવારે બીજે દી દુકાને આવી ગયો છો. જો આપણી દુકાન છે અને આ સાથે બ્લોગ આપણે પૂરો કરીશું. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હમણાં થોડાક દિવસે આપણો બ્લોગ આવે છે, બે ત્રણ દિવસ એકવાર આવશે કેમ કે મારા મામા લગ્ન છે જવાનું છે તો નાના બ્લોગ આવશે તો બધા જોવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગમાં તમે બધું લાઈક સબસ્ક્રાઈબ કરો, બધું જે કંઈ કરવાનું હોય કરી નાખજો. તો બધાએ મળશું ફરીથી એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાએ બાય બાય.